રાજકોટ અને અમદાવાદના વાતાવરણમાં પલટો. રાજકોટ અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ. રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ. 1 વાગ્યા સુધીમાં અમદાવાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજકોટ અને અમદાવાદ બંને શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ આ બંને શહેરોમાં છે. વરસાદના લાંબા વિરામ બાદ અમદાવાદમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ થયું છે. આપ આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે એસજી હાઈવે ખાતે સોલા વિસ્તારમાં કે હાલમાં કાળા ડિબાંગ વાદળો વાતાવરણમાં છવાયા છે અને વરસાદી માહોલ સર્જાયો છે, પરંતુ હાલમાં વરસાદ નથી વરસી રહ્યો. આમ કહી શકાય કે હવામાન વિભાગનું જે નાવકાસ્ટ જાહેર કર્યું છે તેમાં આગામી 3 કલાકમાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો રાજ્યમાં હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના 16 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી સહિતના જે જિલ્લાઓ અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે ને અત્યારે અચાનક જે વાદળછાયું વાતાવરણ થયું છે. સૌરાષ્ટ્રની અંદર અનેક વિસ્તારોની અંદર સાંજ સુધીમાં હળવાથી જે મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે રાજકોટ શહેર અને જિલ્લામાં માત્ર અત્યાર સુધીમાં 15 ઇંચ જેટલો વરસાદ છે. સરેરાશ છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે.